નમસ્તે, મારું નામ ભરતકુમાર ત્રિકમભાઈ મહકાણા, શ્રી નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ 10મા ઇનોવેશન ફેરની અંદર આપને વંદન. આજનો મારો વિષય છે આવડતનો ઉપયોગ. બાળકો પાસે રહેલી ખાસ આવડતનો ઉપયોગ પોતાના જીવનમાં કરતા ન હતા જે બાળકો, એના માટે કંઈક નવું વિચારવાનો પ્રયત્ન કર્યો. પ્રાર્થના દરમિયાન એવો પ્રશ્ન પૂછ્યો કે નવું નવું ખાવાનું કોને ના ગમે? બધાને ગમે, પરંતુ કીધું બનાવવું કેટલાને ગમે છે? તો એમાંથી 30થી 35% બાળકોએ હાથ ઊંચા કરીને જવાબ આવ્યો કે હા, અમને પણ ગમે છે. તો એના દ્વારા અત્યારે નવો જમાનો છે એક્સપોનો, અને એ એક્સપો દ્વારા કંપની પોતાની જાહેરાત કરે છે, તો એ બાળકો પણ નવું સ્ટાર્ટઅપ કરે ને એના માટે આ નવો વિચાર કર્યો. ત્યારબાદ જે બાળકોએ આ ખાવાના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો તે દરેક બાળકોએ લગભગ 18 સ્ટોલ બનાવીને પોતાની જે બનાવટ છે એને વહેંચવા માટે મૂકી, અને શાળાના જ બાળકો દ્વારા એ બધી વાનગીઓ બાળકોએ ખરીદી કરી અને આખા દિવસની પ્રક્રિયા પૂર્ણ થઈ. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન જે બાળકોનું મને જે પરિણામ મળ્યું છે ને એની અંદર હું વાત કરું તો ખાસ કરીને સૌથી પહેલાં સમૂહ ભાવનાનો વિકાસ થયો. કારણ કે જ્યારે આ સ્ટોલની વાત થઈ ત્યારે 3-4 બાળકો ભેગા મળીને એક સ્ટોલ બનાવ્યો. એટલે સૌથી પહેલાં તો મેં કીધું નહોતું કંઈ કે આવું કરવાનું છે, પણ એ પોતાની રીતે જ આ એક સ્ટોલ 3-4 બાળકો ભેગા મળી અને એમને બનાવ્યો, અને એમને આ કામ કર્યું. એટલે પહેલાં તો મને આ ભાગીદારીની જે ભાવના રહે ને એ બહુ ગમી. ત્યારબાદ એમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થયો. કારણ કે ગ્રાહકને કેવી રીતે આકર્ષવો ને એ આપણે કંઈ કીધું નહોતું, પરંતુ એક બાળક પોતાની રીતે વિથ મ્યુઝિક ગ્રાહકને આકર્ષવા માટે બ્લૂટૂથ વાળું સ્પીકર લઈ અને ગ્રાહકો ત્યાં આકર્ષાયેલા જોવા મળ્યા. એટલા માટે આની જે નવી સર્જનાત્મકતા છે ને એને બહુ મને જોઈને આનંદ થયો. ત્યારબાદ આ બાળકોની જે જાત કમાણી એનો ખૂબ એમને આનંદ કર્યો. કારણ કે એક્સપો પૂર્ણ થયો ને ત્યારબાદ બધા બાળકો ભેગા મળી, જે 3-4 બાળકો જે ભાગીદારી સ્ટોલ કર્યો હતો તો એ બધા મળીને કેટલો ખર્ચ થયો છે અને એ ખર્ચ બાદ કેટલો નફો થયો છે એની જે વહેંચણી કરતા હતા ને એ જોઈને મને ખૂબ આનંદ થયો કે પોતાની જાત કમાણીનો એમને આનંદ લીધો. એમાંય ખાસ કરીને જે પ્રિય બાળકો હતા એમણે આ ફૂડ સ્ટોલની અંદર એમને જે ભાગ લીધો ને એમને ખૂબ, એમાંય ખાસ કરીને જે ભજીયા બનાવતો અમારો જે બાળક હતો એને ખૂબ કમાણી કરી. એ પ્રિય બાળકમાં હતો પણ આમાં એની ખૂબ આવડત સારી હતી તો એને કમાણી કરી. તો માત્ર પાઠ્યક્રમ પૂરતું જ નહીં, પરંતુ એની નૈતિકતા અને જીવન કૌશલ્યનો વિકાસ થાય ને એ મને આમાં થયેલો જોવા મળ્યો. અને ખાસ કરીને આ ફૂડ એક્સપોની જે ઉપયોગ લીધા છે ને એ ઉપયોગિતાની અંદર ખાસ કરીને NEP 2020 એની અંદર બાળક આઝાદ વિચારક બને ને એ મહત્વનું છે. એટલા માટે આમાં બાળક પોતાની રીતે નવા નિર્ણયો લેતા થયો. કારણ કે ભજીયા બનાવતા દરમિયાનમાં ગેસ ધીમો રહી ગયો હતો તો એને ફાસ્ટ કરવાની એની જે આવડત છે ને એનો વિકાસ થયો કે મારે આમાં નવો કંઈક નિર્ણય લેવો પડશે. નિર્ણાયક શક્તિની વિકાસ થઈ. ત્યારબાદ જેનામાં નવા કૌશલ્યો છે ને એનો વિકાસ થયો. એક બાળકને જેની લચ્છી હતી તો લચ્છી થઈ રહી હતી તો એને તત્કાળ, ગ્રાહકો ઘણા બધા એની પાસે હતા પણ લચ્છી ન હતી તો લચ્છી બનાવવા માટે એને પોતાના મમ્મીને ફોન કરીને તત્કાળ નવી મોટી બરણી લઈ અને એના મિત્રને મોકલો કે તું જલ્દી જા, હું અહીં સ્ટોલ સંભાળું છું. એ લચ્છી લઈને આવી ગયો. આવી જે એની આવડત છે, તત્કાળ નિર્ણય શક્તિ, એનો વિકાસ થયેલો જોવા મળ્યો ને. અને જે ગ્રાહકો પ્રત્યે એનો જે આદર ભાવ છે એ પણ ખાસ સારો એવો જોવા મળ્યો. તો વિદ્યાર્થીઓનો વ્યવસાયિક વિકાસ, આપણા જે આ ખાસ કરીને નવતર પ્રયોગ, એનો મને ખાસ જે વિકાસ જોવા મળ્યો ને એમાં મને ખૂબ આનંદ થયો. અને આ બાળકો ખાસ કરીને જ્યારે એના મમ્મી પપ્પાને મદદરૂપ થવા લાગ્યા રસોઈ કામની અંદર તે, અને ખાસ કરીને જે પ્રકાશભાઈ કરીને જે છે તો એમનો બાળક એમને ભજીયા બનાવવાના કૌશલ્યમાં એને મદદરૂપ થવા માંડ્યો. આ
મને ખૂબ ગમ્યું. આભાર.